કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 6 માં હિન્દી વિષયમાં પાઠ 8 રાજા કા હિસ્સા सीखीશું। બધા અહીં ધ્યાન આપવાનું છે। इस कहानी में एक प्रजावत्सल राजा का वर्णन है। એટલે કે આ કહાનીમાં એક પ્રજાપ્રેમી રાજાની વાત કરવામાં આવી છે। राजा प्रजा की कठिनाइयों में हमेशा उसकी मदद के लिए તત્પર રહેતે હે। એટલે કે રાજા જ્યારે પોતાની પ્રજા પર મુશ્કેલી આવી પડે છે ત્યારે હંમેશા એમને મદદ કરવા માટે તત્પર રહે છે, એવી આ વાત આ પાઠમાં કરવામાં આવી છે, કહાનીમાં કરવામાં આવી છે। રાજા ભોજ બડે પ્રજાવત્સલ થે। એટલે કે રાજા ભોજ એ ખૂબ પ્રજાપ્રેમી હતા। वे स्वयं राज्य में घूम घूम कर प्रजा की कठिनाइयों को देखा करते थे और उन्हें यथासंभव दूर किया करते थे। તેઓ જાતે રાજ્યમાં ફરી ફરીને પ્રજાની તકલીફો જોતા અને તે યથાસંભવ દૂર કરવાનો પ્રયત્ન કરતા હતા। एक दिन राजा अपनी रानी के साथ रथ पर सवार होकर राज्य का भ्रमण कर रहे थे। એટલે કે એક દિવસ રાજા પોતાની રાણીની સાથે રથમાં બેસીને રાજ્યમાં ફરી રહ્યા હતા। वे राजधानी से बहुत दूर निकल गए। એટલે કે તેઓ પોતાની રાજધાનીથી ખૂબ જ દૂર નીકળી ગયા હતા। उन्होंने देखा कि एक खेत में एक किसान हल जोत रहा है। એટલે કે તેમણે જોયું કે એક ખેતરમાં એક ખેડૂત હળ ચલાવી રહ્યો હતો। મગર उसके हल में एक ही बैल है। એટલે પરંતુ એ હળમાં ફક્ત એક જ બળદ હતો। दूसरे बैल के स्थान पर उसकी स्त्री हल खींच रही है। એટલે આપણે જાણીએ છીએ કે જ્યારે જુઓ એટલે કે આ ચિત્રમાં તમે જોઈ શકો તે પ્રમાણે એક જ બળદ હતો અને બીજા બળદની જગ્યાએ પોતાની એની પત્ની એ હળ ચલાવી રહી હતી। राजा भोज ने रथ रोका और किसान के पास जाकर कहा। राजा भोजे પોતાનો રથ રોક્યો અને ખેડૂતની પાસે જઈને કહ્યું, ભલે આદમી तुम यह क्या अत्याचार कर रही हो। એટલે કે ભલા માણસ તું આ કેવો અત્યાચાર કરી રહ્યો છે। ભલા કહી સ્ત્રી को भी हल में जोता जाता है। એટલે કે શું કહે છે, ક્યાંય પોતાની સ્ત્રીને તું હળમાં શું કરવા જોડેલો છે એમ કહે છે, બરાબર। સ્ત્રી પાસે કેમ હળ ચલાવડાવે છે એમ કહે છે। मेरा एक बैल मर गया है। એ શું કહે છે કે મારો એક બળદ મરી ગયો છે કે મૃત્યુ પામ્યો છે। दूसरे बैल खरीदने के लिए मेरे पास धन नहीं है। એટલે ખેડૂત શું કહે છે કે એક બળદ મરી ગયો છે, મૃત્યુ પામ્યો છે અને બીજા બળદ ખરીદવા માટે મારી પાસે પૈસા નથી। અગર ખેત ન જૂતા તો મેં ખાઉંગા ક્યા। એમ કહે છે કે ખેતરને ખેડ્યું ન અને વાવ્યું ન તો હું શું ખાઈશ એમ કહે છે। કહકર કિસાન પુનઃ અપને કાર્ય में लग गया। એમ કહીને ખેડૂત પોતાના કાર્યમાં પાછો લાગી જાય છે। उसे क्या पता था कि उससे बात करने वाला कौन है। એટલે ખેડૂતને ખબર ન હતી કે એની સાથે જે વ્યક્તિ વાત કરી રહ્યો છે એ કોણ છે। राजा ने कहा, अरे भाई जरा सुनो तो। એ વ્યક્તિ શું કહે છે રાજા કે અરે પેલા ભલા માણસ તમે મારી વાત તો સાંભળો। जो कहना है मेरे साथ चलते चलते कहो। मेरा काम क्यों रोकते हो। કિસાન ને કહા। પેલો ખેડૂત શું કહે છે, જે તમારે કહેવું હોય તે મારી સાથે ચાલતા ચાલતા કહો, મને શા માટે રોકી રહ્યા છો। રાજા ભોજ ઉસકે સાથ સાથ ચલને લગે। એટલે કે રાજા ભોજ પણ પેલા ખેડૂતની સાથે ને સાથે ચાલવા લાગ્યા। अपने काम के प्रति किसान की लगन देखकर राजा भोज बहुत प्रभावित हुए। એટલે કે પોતાના કામ એટલે એ ખેડૂતના પોતાના કામ પ્રત્યે લગાવ જોઈને રાજા પણ ખુશ થઈ ગયા। वह बोले, भले आदमी इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेगी। પેલા રાજા શું કહે છે પેલા ખેડૂતને કે
અલે ભલા માણસ, આ રીતે જો તારી પત્ની ખેતરમાં કામ કરશે તો ઘરે જઈને બીજું કામ પણ ન કરી શકશે એમ કહે છે. કિસાન બોલા, તો ફિર તુમ હી બતાઓ મેં ક્યાં કરું? એટલે કે પેલો ખેડૂત કહે છે, હવે તમે જ મને કંઈ કહો કે હવે હું શું કરું? રાજા ને કહા, તુમ મેરે સાથ ચલો, મેં અપના એક બેલ તુમ્હે દેતા હું. રાજા શું કહે છે? તું મારી સાથે ચાલ અને હું તને મારો એક બળદ આપું છું. મગર ઇતની દેર મુझे કામ રોકના પડેગા, તુમ હી બેલ લા દો. કિસાન બોલા. ખેડૂત શું કહે છે? જો હું તમારી સાથે આવું તો મારે એ સમય દરમિયાન કામ રોકવું પડે, બરાબર? એટલે શું કહે છે? તમે જ મને એ બળદ લાવી આપો એમ કહે છે. अच्छा ऐसा करो, तुम अपनी पत्नी को रथ के पास भेज दो, वह मेरी पत्नी से बैल ले आएगी, तब तक मैं तुम्हारे हल में जोतूंगा. राजा ने कहा. राजा શું કહે છે? એના કરતાં એક કામ કરો કે તમારી પત્નીને જ મારા રથ પાસે મોકલી આપો અને મારી પત્નીને કહેજો એટલે તમને બળદ આપે, અને તે સમય દરમિયાન હું તમારા હળમાં પોતે કાર્ય કરીશ એમ કહે છે. કિસાન ઇસ બાત પર રાજી હો ગયા. કિસાન આ વાત સાંભળીને ખુશ થઈ જાય છે. રાજા ભોજ हल में जुट गए और किसान की पत्नी रथ के पास चली गई. उसने रानी को सारी बात बताई. એટલે કે એ સમય દરમિયાન હળમાં કોણ જૂટી જાય છે? રાજા. અને એ સમયમાં ખેડૂતની પત્ની રાણી પાસે જાય છે અને બધી હકીકત કહે છે. रानी ने पूरी बात सुनकर कहा, तुम्हारा बैल तो कमज़ोर होगा, वह हमारे बैल का साथ नहीं दे सकेगा. રાણી શું કહે છે? તમારો બળદ તો કમજોર હશે અને અમારા આ બળદ સાથે કામ આવશે નહીં, इसलिए तुम दोनों ही बैल ले जाओ. રાણી શું કહે છે? એટલા માટે તમે મારા બંને બળદ લઈ જાઓ એમ કહે છે. કિસાન કી પત્ની દોનો બેલ લેકર ખેત પર પહોંચી. એટલે કે કિસાનની પત્ની શું કરે છે? ખેડૂતની પત્ની બંને બળદને એ ખેતરમાં લઈ જાય છે. કિસાન બહુ પ્રસન્ન હુઆ. રાજા ભોજને કહા, અગર કભી કોઈ દિક્કત હો તો મેરે પાસ આના. એટલે કે ખેડૂત તો ખૂબ જ પ્રસન્ન ખુશ થઈ જાય છે અને પેલા રાજા શું કહે છે ખેડૂતને કે કોઈ પણ તને મુશ્કેલી થાય તો મારી પાસે આવજે. કહકર રાજા ભોજ ને ઉસે અપના પરિચય દિયા તો કિસાન બહુ જ શર્મિંદા હુઆ. એમ કહીને જ્યારે પેલા વ્યક્તિ એટલે કે રાજા ભોજ પોતાનો પરિચય ખેડૂતને આપે છે ત્યારે ખેડૂતને ખૂબ જ શરમ અનુભવાય છે.